સાવરકુંડલા તમારું રક્ત કહેવાય એવું હું કહી શકું. તો અત્યારે આ બધા લોકોને જોઈને નાની નાની ઢીંગલીઓ રમતી હોય, શું કહેવા માંગો છો એમના વિશે અને આયોજન વિશે શું કહેવા માંગો છો? સૌપ્રથમ તો હું લાયન્સ ક્લબ ઓફ સાવરકુંડલાના બધા જ મેમ્બરોને મારા દિલથી થેન્ક્સ કહેવા માંગુ છું કે આટલું સરસ આયોજન આજ સુધી જો સાવરકુંડલામાં થતું હોય તો એ તમારા લોકોના લીધે. કેમ કે અહીંયા જેટલા પણ વડીલો છે અને નાના નાના ભૂલકાઓ છે, આ નાના નાના ભૂલકાઓ લગભગ મને નહીં ઓળખતા હશે, પણ શ્યોર તમારા મોમ ડેડ, તમારા મોટા ભાઈ બહેનો મને જરૂર ઓળખતા હશે. કેમ કે લાસ્ટ 14 વર્ષ કન્ટિન્યુ ક્વીન બનેલી છું આ જ ગામમાં. તો એ પ્રાઉડ મુમેન્ટ હું હજી સુધી નથી ભૂલી. ઓકે, હું અમદાવાદ શિફ્ટ થઈ ગઈ છું, પણ ત્યાં પણ હું એવું જ બોલું છું કે મારા સાવરકુંડલા જેવા ગરબા તો ક્યાંય જ નથી થતા. અને લિટરલી આજનો જેવો માહોલ છે, આપણે લાસ્ટ યર પણ સાથે હતા અને ત્યારે પણ વરસાદના માહોલે આપણને થોડોક સાથ આપ્યો ને થોડોક ના આપ્યો, પણ આજે પૂરજોશમાં જો આપણી ભગવાન પણ આપણી સાથે હોય તો આ ધરતી સાવરકુંડલાની ઝઝૂમવી જ જોઈએ. તો તમે કોમ્પિટિશનમાં પાર્ટિસિપેટ કરો છો, ઓકે, એના માટે જ રમો છો, બરોબર, પણ હંમેશા ગરબા દિલથી રમવા. ઓકે, તમે ઘણા બધા એવા ખેલાડીઓ છો આમાં કે જે લોકો એવું જોતા હતા ને કે જજીસ બાજુમાં આવે છે તો આમ જોર જોરથી મસ્ત અમે બી આવું જ કરતા. અમને જજીસ જોવા આવતા ને જેવું ખબર પડી કે ઓ જજીસ આવે છે કે અહીંથી જોઈશ તો અમારી એનર્જી ઓટોમેટિક હાઈ થઈ જતી હતી. પણ એ જ એનર્જી સેમ ફર્સ્ટ ટુ લઈને લાસ્ટ સુધી જો જોવા મળે ને તો તમે સાવરકુંડલાના સાચા ખેલૈયા. એ ખેલૈયાઓ ગામના કોઈ પણ કિનારે જઈને રમી આવે ને તો પાછા ના પડવા જોઈએ. તમારું માથાથી લઈને પગ સુધીનું જો આટલું પરફેક્ટ ડ્રેસિંગ હોય અને સાથે સાથે જો તમારી રમત પણ તમારો સાથ આપે તો હું પણ કહી શકું કે તમને પ્રિન્સ પ્રિન્સેસ કે વેલ ડ્રેસ પ્રિન્સ પ્રિન્સેસ બનાવતા કોઈ જ ના રોકી શકે. તો આજના બધા જ સ્ટુડન્ટને હું બેસ્ટ ઓફ લક કહેવા માંગુ છું કે તમે પણ કન્ટિન્યુઅસલી પ્રિન્સ પ્રિન્સેસ વેલ ડ્રેસ પ્રિન્સ પ્રિન્સેસ બનતા જાઓ અને સાવરકુંડલાનું નામ વધુ ને વધુ આગળ રોશન કરતા જાઓ. જો આપણી પાસે આવડું મોટું આયોજન કરવાવાળા વ્યક્તિઓ છે તો એને પૂરેપૂરો સાથ આપવો આપણા ખેલૈયાઓના હાથમાં હોય છે. તો હું તમને બધાને એક એવું પ્રોમિસ માંગુ છું કે જ્યારે જ્યારે આવું નવરાત્રિનું આયોજન આ લોકો આટલી મહેનતથી કરે છે ત્યારે ત્યારે તમે તમામ ખેલૈયાઓ હાજરી આપો પરફેક્ટ ડ્રેસિંગમાં. તો એ આપણા માટે અને એ લોકો માટે બહુ મોટી વાત હોય છે. તો શ્યોર પ્રોમિસ, પાક્કું પ્રોમિસ. ઓકે, થેન્ક યુ સો મચ. एक बार जरूर ताली वाली तालियां होनी चाहिए. आगे मैं दो मैं तमाम करने साबिश